વિરોધ તો માર્કેટમાં ચાલશે એનો થવાનો જ છે. ખેર હુરશે એનો વિરોધ કોઈ જગત નહીં કરે. એનો કોઈ ચિંતા નહીં કરવાની. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે અરવિંદ ગુવાજીના ડાયલોગ ઉપર, બરાબર, જે વિરોધ વાળો, એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની તો જોયા જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાનું છું, બરાબર. તેની અંદર કે ફિલ્ટર આવશે અને કે એનિમેશન આવશે, એકદમ તમને પરફેક્ટ રીતે એડિટિંગ કરતા શીખવાડવાનું છું. તો પહેલા તમે જે આપણે વિડીયો એડિટ કર્યો છે તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. વિરોધ તો માર્કેટમાં ચાલશે એનો થવાનો જ છે. ખેર હુરશે એનો વિરોધ કોઈ જગત નહીં કરે. એનો કોઈ ચિંતા નહીં કરવાની. તો મિત્રો, જે આ ટાઈપનો જે વિડીયો તમારે એડિટ કરવા માટે સૌથી પહેલા મિત્રો તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું. બરાબર, સૌથી પહેલા જો આ રીતે આપણે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે. જો આ રીતે તમે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે જે કનેક્ટ થઈ જાય, બરાબર. પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, બરાબર. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. પછી તમારે ફોટોની અંદર જઈને તમારે ફોટો લઈ લેવાનો છે, જે તમારે જે વિડીયો એડિટ કરવાનો હોય, બરાબર. જો આ રીતે આપણે જે ફોટો લઈ લીધું છે, બરાબર. જો હવે આટલું થઈ ગયું, આથી આપણે આગળ આવશો એટલે તમારે જે સાઈડનો ઓપ્શન મળી જશે બેકગ્રાઉન્ડની બાજુમાં, એ તમારે સિલેક્ટ કરીને જે 9.16 વાળું તમારેથી સિલેક્ટ કરવાનું છે, બરાબર. પછી તમારે આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું, બરાબર. તમારે તે એડજસ્ટ કરી લેવાનું છે, જો કંઈક આ રીતે, બરાબર. હવે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, આપણે સોંગ લગાવવાનું છે, બરાબર. તો તમારે એડ ઓડિયોની ક્લિક કરીને તમારે આવી જવાનું છે, બરાબર. આથી તમારે વિડીયો લઈ લેવાનો છે, બરાબર. જો આ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનો છે, બરાબર. આ વિડીયો તમારે લઈ લેવાનો છે. જે આ વિડીયો છે હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. પછી તમારે જે ફોટો છે એને તમારે આ રીતે મોટો કરી દેવાનો છે, બરાબર. સોંગ સુધી આટલા સુધી, બરાબર. આટલા સુધી તમારે જે છે ફોટોને મોટો કરી દેવાનો છે. હવે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, આગળથી એક આપણે બીટ માર્ક લગાડવાનું છે, બરાબર. તો તમારે આગળ એક આવી જવાનું છે, એક બીટ માર્ક ઉપર ક્લિક કરી દેવાનું, બરાબર. આગળ આપણે આ જગ્યાએ એક બીટ માર્ક એડ કરવાનું છે, બરાબર. જો આ રીતે, બરાબર. આ જગ્યાએ તમારે એક બીટ માર્ક એડ કરી દેવાનું છે, બરાબર. જો આ જગ્યાએ તમારે એક બીટ માર્ક એડ કરી દેવાનું છે, બરાબર. આ રીતે, બરાબર. હવે એક બીટ માર્ક એડ કરીને પછી તમારે શું કરવાનું છે, આ રીતે એક કટ લગાવી દેવાનો છે. જો આ રીતે, બરાબર. આ રીતે તમારે કટ લગાવી દેવાનો છે. પછી તમારે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું, આની અંદર આપણે જે એનિમેશનની ફિલ્ટર લગાડવાના છે, બરાબર. તો હવે તમારે ક્લિપની અંદર ક્લિક કરીને પછી તમારે અહીંથી ભેગા જવાનું. પછી તમારે અહીંથી ફિલ્ટરની અંદર ક્લિક કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમે ક્લિક કરશો એટલે તમારે જે બધા જે એનિમેશન છે, બરાબર, આવી જશે, બરાબર. ફિલ્ટર આવી જાય. પછી તમારે શું કરવાનું છે, અહીંથી આ રીતે જો અહીંથી આપણે એક લગાવવાનું છે. તમારે અહીંથી પહેલું જે શેક વાળું જે છે તમારે અહીંથી લઈ લેવાનું છે. જો આ બરાબર. અને તમારે એડજસ્ટ કરી લેવાનું છે તમારી રીતે, બરાબર. જો આ રીતે તમારે નોર્મલ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. પછી જે લીટી છે ને તમારે આ રીતે પોકાડી દેવાનું, બરાબર, લાસ્ટ સુધી. હવે તમારે શું કરવાનું છે, હજી બીજું આપણે જે ફિલ્ટર લગાડવાનું, બરાબર. તો તમારે ફરી પાછું આવી જવાનું રહેશે. પછી તમારે અહીંથી એક મળી જશે, બરાબર, બ્લેક ફ્લેશ 2 વાળું, બરાબર. તમારે અહીંથી લઈ લેવાનું છે. જો આ તમારે લઈ લેવાનું છે, બરાબર, બ્લેક ફેસ 2 વાળું, બરાબર. એને તમારે એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે કંઈક નોર્મલ, બરાબર. આ રીતે તમારે જે, બરાબર, નોર્મલ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. આ રીતે એની જે સાઈઝ છે, બરાબર, એને તમારે 0 કરી દેવાની છે આ રીતે, બરાબર. આટલું થઈ ગયું. તમારે શું કરવાનું છે, અને આ રીતે મોટી કરી દેવાની છે, બરાબર. આ રીતે એકદમ તમારે જે વિડીયો એડિટિંગ થવા લાગશે. પછી તમારે શું કરવાનું છે, ફરી પાછું આપણે એક હજી ફિલ્ટર લગાડવાનું, બરાબર. તો તમારે ફિલ્ટરની અંદર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે આગળ આવી જવાનું, બરાબર. જો આ રીતે તમે ગ્લિચની અંદર આવી જવાનું રહેશે. જો આ રીતે, બરાબર, ગ્લિચની અંદર આવી જશો એટલે અહીંથી તમને ઘણા બધા ફિલ્ટર મળી જશે, બરાબર. આ રીતે તમે કોઈ બી લગાવી શકો છો, બરાબર. તો અહીંથી જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. જો આ તમારે લઈ લેવાનું છે અને એની અંદર એડજસ્ટની અંદર ક્લિક કરી તમારે આને પણ એડજસ્ટ કરી લેવાનું, બરાબર. તમારી રીતે જો આ રીતે, અને તમારે સ્પીડને 50-60 રાખી દેવાની છે આ રીતે. અને જે ઉપર લીટી છે એને તમારે આ રીતે 0 કરી દેવાની છે, બરાબર. હવે જે ફિલ્ટર વાળી જે લીટી છે એને પણ આ રીતે તમારે 100 કરી દેવાની છે આટલા સુધી, બરાબર. હવે તમારે આટલું થઈ ગયું. હવે તમારે જે આની અંદર જે તમારે કોઈ ફિલ્ટર લગાડવું હોય, એનિમેશન, તો તમારે એનિમેશનની અંદર આવી જવાનું રહેશે, બરાબર. જો આ રીતે, તો આથી તમને ઘણા બધા એનિમેશન
મળી જશે બરાબર. તમે અહીંથી લગાવી શકો છો. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. જો આ રીતે તમને ઇન આઉટ ને કોમ્બો મળી જશે. અહીંથી તમે કોઈ બી લગાવી શકો છો બરાબર. જો આ રીતે તમે લગાવી શકો છો બરાબર. અહીં ઘણા બધા તમને મળી જશે જે આપણે લગાવેલ છે બરાબર. તમને સર્ચ કરીને બતાવી દઉં. આપણે ફેસ કલર વાળું લગાવેલ છે બરાબર. તો અહીંથી આપણે સેટ કરી દેવાનું છે ફેસ કલર બરાબર. તમારે જે કલર ફેસ તમારે સેટ કરી દેવાનું એટલે આવી જશે બરાબર. આ રીતે જો આ રીતે બરાબર. અહીંથી તમને ઘણા બધા જે મળી જશે કલર વાળા. તમે અહીંથી લગાવી શકો છો. આપણે લગાવેલ છે જો આ કલર ફ્લેશ એવું તો ફેસ બરાબર. તમારે રાખી દેવાનું છે. આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે બરાબર. જો આ રીતે બરાબર. એટલે એકદમ તમારું વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. આની અંદર તમારે કોઈ બી હવે બ્લર વાળું ફિલ્ટર લગાડવું તો પણ અહીંથી તમે લગાડી શકો છો બરાબર. જો અહીંથી તમને મળી જશે ઘણા બધા. અહીં તમે લગાવી શકો છો. જો આ રીતે તમને યલો બ્લર વાળું પણ તમને અહીંથી મળી જશે. જો તમને બતાવી દઉં. જો આ બરાબર બરાબર. એ પણ તમે લગાડી શકો છો બરાબર. એકદમ તમારો જે વિડીયો છે એ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. મેં તમને જે કીધા બરાબર જે ફિલ્ટર તમે લગાડી દેજો એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. તો ઉપર તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે બરાબર. પછી તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમે આની ક્લિક કરશો એટલે તમારે જે ઓટોમેટિક વિડીયો સેવ થવા લાગશે બરાબર. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. અત્યારે ખૂબ ટ્રેનિંગમાં ચાલે છે બરાબર. તો તમને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.